ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લોપની રીત ચાલુ કરી હતી. એક વ્યવહાર એક દાખલો પેલો ઉંમરવાળો દાખલો બાકી હતો તે બી કરેલો. બરાબર છે. લોપની રીતના આપણે કેટલા દાખલા કરી નાખ્યા ખબર? લગભગ 3 કે 4 દાખલા કર્યા. એમાં જે છેલ્લો દાખલો કરેલો ને જયેશ, એ દાખલામાં 2 અંકની સંખ્યાની વાત હતી. યાદ છે? 2 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા બનાવવાનું સૂત્ર લખાવેલું હતું. જે કીધેલું યાદ રાખજો. 2 અંકની સંખ્યાનું સૂત્ર 10 ગુણ્યા દશક વત્તા એકમ, 10 કૌંસમાં દશક વત્તા એકમ. યાદ છે ને આ સૂત્ર તમને બધાને સારી રીતે? 10 કૌંસમાં દશક વત્તા એકમ, 10 ગુણ્યા એકમ વત્તા દશક લઈએ તો એ તો ખોટું કહેવાય. કેમ કે દશકની સ્થાન કિંમત 10 હોય ને, એટલે દશકને જ 10 વડે ગુણવાના, એટલા માટે. અને જો ઊંધું કર્યું તો ખોટો જવાબ આવશે. બરાબર? ચાલો, તો હવે આપણે આગળ વધીએ ત્યાંથી. તો હવે આપણે સ્વાધ્યાય આવ્યા. આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય, સ્વાધ્યાય 3.3 આવી ગયા છે. સ્વાધ્યાય 3.3 માં પ્રશ્ન 1 નો આ પહેલો દાખલો છે. નીચે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. એક દાખલો બે રીતે કરવા કીધો પાઠક. લોપની રીતે બી દાખલો કર, આદેશની રીતે બી દાખલો કર. બરાબર છે? તો આદેશની રીત તો આપણને એકદમ સારી રીતે આવડી જ ગઈ છે. લોપની રીત પણ મારા હિસાબે તમને કાલે આવડી જ ગઈ હતી. હવે આજે આપણે લોપની રીતની હજી પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર છે? ટોટલ કેટલા દાખલા છે રુનાલી? પ્રશ્ન 1માં 4 દાખલા. કેટલા? 4. ચાલો, તો પહેલો દાખલો, પછી આ બીજો, ત્રીજો ને ચોથો. આ 4 માંથી ચોથો હું કરાવી દેવા. પછી હજી એક કયો કરાવી દેમ? પહેલો હોમવર્કમાં અપાય એવો લાગે છે, સહેલો છે. પહેલો તમે હોમવર્કમાં લઈ લો. બેવ રીતે કરવાનો છે દાખલો, ભૂલતા નહીં. લોપની રીત બી ને આદેશની રીત બી. રીત તમે કોઈ બી કરો, જવાબ સરખા જ આવે. એટલે બેવ રીતે સરખા જવાબ લાવવાના. ચલો, હવે આ બીજો ને ત્રીજો માંથી કયો લેમ? ત્રીજો લઈ લેમ. બરાબર, આ બીજો બી આપી દેમ. ત્રીજો ને ચોથો હું બે તમને કરાવી દેમ છું. અહીંયા જવાબ તમને આ દેખાઈ જાય છે, 2 અને 1. આનો જવાબ છે 19/5 ને 6/5. કઈ બી તકલીફ પડે તો કાલે મને કહેજો. ચાલો, ત્રીજો દાખલો આપણે ચાલુ કરીએ છીએ. તો આપણે છે ને બે રીતે દાખલો કરવાનો છે. તો તેમાં પહેલા કરી નાખીએ લોપની રીત. કઈ રીત દક્ષ? ચાલો, લોપની રીત ચાલુ કરીએ છીએ. તો લોપની રીતમાં મેં તમને કાલે એક સલાહ આપેલી કે એક્સ અને વાય વાળા પદ ડાબી સાઈડ, અચર પદ જમણી સાઈડ. તો શું આમાં એવું જ છે? ના, -4 ને પેલી સાઈડ લઈ જવું પડે. તો ડાબી સાઈડ 3x - 5y બરાબર -4 પેલી સાઈડ જાય તો +4. આવી રીતના આનું બી કરો. 9x બેઠા અને આ 2y ને ડાબી સાઈડ લાવવાના, -2y બરાબર 7. સમીકરણ 1, સમીકરણ 2. નક્કી કરો કોનો લોપ કરવો છે, x નો કે y નો? કયું સહેલું પડે? તો y નો, x નો લોપ એમ જોવા જાય તો ઈઝી પડે. તમે કહો કે સર અહીંયા તો x ની આગળ મોટી સંખ્યા 9 છે. પરંતુ જો ઈઝી કેવી રીતના પડે? તમે અહીંયા જેવું 3 ને 3 વડે ગુણ હોય એટલે 3 × 9, સસ્તામાં કામ પતે. જ્યારે y નો લોપ કરવો હોય તો 2 વડે ઉપર ને 5 વડે નીચે, એવી રીતના બેવને ગુણવા પડે. તો ઈઝી તો આ જ પડે ને કે પહેલાને જ ખાલી 3 વડે ગુણીએ તો ઓછામાં કામ પતે ને. તો આપણે શું કરીશું? x નો લોપ કરીશું. અને x નો લોપ કરવા માટે અહીંયા 9 બનાવવા પડે. તો 3 × 9 થાય. એટલા માટે સમીકરણ 1 ને કેટલા વડે ગુણીશું? 3 વડે. હવે 3 વડે ગુણાઈ જાય એટલે અહીંયા 9 તો આવશે, પછી સરવાળો કરવો પડે કે બેવનો, કે બાદબાકી? અહીંયા વત્તા છે ને આ બી વત્તા, તો કેન્સલ થાય 9x 9x. તો અહીંયા માઇનસ લાવવા માટે શું કરવું પડે? બાદબાકી. તો આપણું વાક્ય બનાવો નહીં. સમીકરણ 1 ને 3 વડે ગુણી તેમાં સમીકરણ 2 ને ઉમેરતા કે તેમાંથી સમીકરણ 2 ને બાદ કરતા? એમ વાક્ય બનાવો. તમે કઈ બોલે નહીં, એ હાવ મૂંગા જેવા થઈ ગયેલા છે. સમીકરણ 1 ને બોલે, સમીકરણ 1 ને 3 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 ને બાદ કરતા. ચાલો, જે લખ્યું તે કરવાનું. અંશ સમીકરણ 1 ને 3 વડે ગુણતો જા. અહીંયા 9 નથી, અહીંયા કેટલા હતા? 3. ચલો, 3 ટાલી 9x - 5 ટાલી 15y બરાબર 4 ટાલી. એની નીચે આ બીજું સમીકરણ જેમ છે તેમ બેઠું. બાદબાકી કે સરવાળો બેવનો? ચાલો, ચિહ્ન બદલો.
આ પ્લસ નું થાય માઇનસ, માઇનસ નું થાય પ્લસ, પ્લસ નું થાય માઇનસ. નવા ચિહ્નને જોવાના, જૂના ચિહ્નને ભૂલી જવાના. યાદ છે ને જયેશ કાલવાળું? ચાલો એટલે અહીંયા 9x ઉડી જાય. ઓછા 15y વત્તા 2y. જુદી નિશાની એટલે બાદબાકી. 15 માંથી 2 જાય તો 13, 15 મોટા માઇનસ 13y. 12 ઓછા 7 5, 12 મોટા એટલે પ્લસ. -13 ને લઈ જાવ છેદમાં. y બરાબર 5 ના છેદમાં -13, એટલે કે y બરાબર -5 ના છેદમાં 13. સમજ પડી બધાને? તો y ની કિંમત આવી ગઈ છે. હવે y ની કિંમત તમને કયું સમીકરણમાં મૂકવી સહેલી લાગશે, પહેલું કે બીજું? પહેલામાં મૂકી દઈએ તો વાક્ય લખવાનું કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં આવી જાઓ. 3x ઓછા 5, ચાલો y ની જગ્યાએ મૂકી દેવું. -5 ના છેદમાં 13 ને એના બરાબર કેટલા છે? આ 4. ચાલો સાદું રૂપમાં આગળ વધો. ક્રોસ ગુણાકાર કરવો પડશે. 13 ને અહીંયા ગુણી કરો. 13 તાલી 39x ઓછા ઓછા 5 આખાના છેદમાં બરાબર 4. છેદની બાજુ પલટ. 39x વત્તા 25 બરાબર 13 ચોક 25 સામે લઈ જાઓ, માટે 39x બરાબર 52 ઓછા 25, માટે 39x બરાબર બાદબાકી કરો 27, અને 39 ક્યાં જશે? છેદમાં. 27 ના છેદમાં 39. ચાલો ભાગ ચલાવો. 3 3 નવામ 27 ને 13 તાલી 39, 3 ઉડી ગયા. તો x બરાબર કેટલા આવે છે? 9 ના છેદમાં 13. સમજ પડી ના બધાને? ચાલો જવાબ ચેક કરી લઈએ. આવ્યો કે બેવનો જવાબ? હા, આવી જ જાય. બરાબર. હવે આ જ દાખલો આપણે કઈ રીતે કરવા કીધો છે? બીજી આદેશની રીત. તમને મનમાં સવાલ થશે કે સર આવી રીતના બોર્ડની પરીક્ષા કે સ્કૂલની પરીક્ષામાં બી આવી શકે કે એક જ દાખલો બે રીતે? તો આજ સુધી નથી આવ્યો, પણ કદાચ આવી જાય તો એનો મતલબ એવું સમજવાનું કે એ દાખલો 4 માર્કનો. કેટલા માર્કનો? 4. 2 માર્ક લોપની રીતના ને 2 માર્ક આદેશની રીતના. કેમ કે કેટલો મોટો દાખલો થાય ને. પણ હા, ભલે પૂછાઈ જાય બેવ રીત, આપણને બેવ રીત આવડે છે, આપણે બેવ રીત કરવાની, જવાબ લઈ આવવાનો ને બેઠા 4 માંથી 4 માર્ક લઈ લેવાના. બરાબર ને ધાર્મિક? ચલો આદેશની રીત કરીએ. હવે પાછા બે સમીકરણ તમારી સામે છે. રકમમાં આવી જાઓ. કયું સમીકરણ તમને આદેશ બનાવવા માટે સહેલું લાગશે? પહેલું. બાકી બીજામાં બનાવવું હોય ને તો ખાલી આ 9 ને છેદમાં લઈ જાવ એટલે બની જશે. એ બી ઈઝી જ પડે, કઈ અઘરું નહીં પડે એટલું બધું. તો આ બીજું રાખો નહીં. ચાલો તો પહેલું બેઠું રવા દઉં. 3x ઓછા 5y ઓછા 4 બરાબર 0. અને સમીકરણ હવે 3 નંબર આપવો પડે. કેમ ખબર? 1 અને 2 અપાઈ ગયો તો હવે 3 આવે ને. બરાબર. હવે 3 અને 4 નંબર. બરાબર. ચાલો હવે જે બીજું સમીકરણ છે, બીજું, તેમાં આપણે કરતા બનાવીએ x ને. 9x બરાબર 2y વત્તા 7. 9 ને લઈ જાઓ છેદમાં. x બરાબર 2y વત્તા 7 છેદમાં 9. x કરતા બની ગયો એટલે આ થયું આપણું સમીકરણ 4. હવે સમીકરણ 3 અને 4 સાથે કામ કરવાનું છે. તો ચાલો આદેશની કિંમત સમીકરણ 4 માંથી x ની કિંમત ક્યાં મૂકીશું? સમીકરણ 3 માં. સમીકરણ 4 માંથી x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચાલો મૂકી દઈએ. તો સમીકરણ 3 માં આવી જાઓ. આ 3x છે, તેમાં x ની જગ્યાએ શું આવી જશે? 2y વત્તા 7 આખાના છેદમાં 9. એના પછી આ -5y બેઠા ને આ -4 બરાબર 0. ખ્યાલ આવ્યો? ચાલો સાદું રૂપમાં આગળ વધો. 3 દુ 6y, 3 સતામ 21. 9 નું શું કરું નીચે? એ ભાગ ચલાવવાનો તો રે જ ગયો. 3 તાલી 9. એટલે કે હવે 3 નું શું કર્યા? નીચે 3 છે તેનું ક્રોસ ગુણાકાર, લસા ક્રોસ ગુણાકાર. બરાબર. ઉપર આ 2y વત્તા 7 બેઠું. ચાલો પછી ઓછા ગુનો 3 50 ઓછા 3 ચોક આખાના છેદમાં 3 બરાબર 0. છેદને પેલી સાઈડ લઈ જજો એટલે છેદનો 3 0 હાથે ગુણાઈ ગયો. એના પછી y હાથે y નું સાદું રૂપ. 2y ઓછા 15y -13y.
7 - 12 -5 ને એના બરાબર 3 × 0 એટલે 0. ચાલો બાજુ પલટ. -5 ને સામે લઈ જાઓ તો -13y બરાબર +5 અને -13 છેદમાં આવે તો y બરાબર 5/-13 અને માઇનસની નિશાની આગળની સાઈડ લઈ લેવાની તો y બરાબર -5/-13. રીત બદલવાથી જવાબ ના બદલાઈ. જો એ જ y ની કિંમત પાછી આવી ને. બરાબર. ચાલો હવે y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીએ કે 4 માં? તો 4. આદેશ છે 4 માં એટલે 4 માં મૂકો, સાદુરૂપ આપો એટલે x આવી જાય. 3 માં ઈચ્છા હોય તો બી વાંધો નથી. y ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. ચલો અંશ મૂકી દે આમાં કિંમત. x બરાબર 2y માં y -5/13 પછી +7 આખાના છેદમાં 9 x બરાબર માઇનસ, ચાલો 2 × 5 / 13 + 7 આખાના છેદમાં 9. આ -10 બેઠું ક્રોસ ગુણાકાર 13 × 7 કેટલા થાય? 7 × 91 છેદમાં 13 નીચે આવશે એટલે 13 × 9. 91 માંથી 10 જાય તો 81. 13 × 9 ને બેઠા ને આ 9 9 81. આવ્યો કે જવાબ? આવી ગયો. x બરાબર 9/13. ચાલો બેવ રીતે જવાબ એક સરખા આવી ગયા છે. હવે બસ છેલ્લે આપણે જવાબ લખવાનો. કૃપા વાક્ય લખવાનું. કયું વાક્ય? માટે સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવે છે? x બરાબર 9/13, y બરાબર -5/13 છે. પૈટું કોને નહીં સમજ પડી? છે કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. આવડી જાય બેવ રીત. પ્રોસેસ આવડવી જોઈએ. ગણતરીમાં કાળજી રાખવાની. ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી તો કઈ વાંધો નહીં આવે. ઓકે. ચાલો ઘરે ગઈને પ્રેક્ટિસ કરી જ લેજો. હે ભવ્ય બેટા, કાલનું લેસન બાકી ને? બાકી બાકી છે. બધા જ નહીં આવૈરા એમ કહી દે નહીં હવે. બધા જ આવૈરા. કેટલા કેટલા આપેલા મેં? 8. 8 માંથી 5 આવૈરા એમ? ચાલો જોરદાર. જે 3 નહીં આવૈરા તે પૂછી લેવાય ને. નહીં સર ચાલે, એમાં શું પૂછવાનું કે. ચાલો ચોથો દાખલો ધ્યાન આપજે નીલ. લોપની રીત અને આદેશની રીત બેવ રીતે આપણે આ દાખલો કરવાનો છે. તો ચાલો કામ ચાલુ કરીએ વૈષ્ણવી. તો સૌથી પહેલા તો આ સમીકરણના થોબરા જોઈને આપણને એક વસ્તુ ખબર પડી જાય કે આ બેવ સમીકરણને આપણે સાદુરૂપ આપી દઈએ અને અપૂર્ણાંકોને દૂર કરીએ. બરાબર છે. ઘણા બાળકો તો અપૂર્ણાંક જોઈને ગભરાઈ જાય. તો અપૂર્ણાંકને જોઈને ગભરાવાનું નહીં. સિમ્પલ ક્રોસ ગુણાકાર કરો, સાદુરૂપ આપો. ચાલો તો પહેલું સમીકરણનું સાદુરૂપ આપીએ આપણે. તો પહેલું સમીકરણ છે x/2 વત્તા 2y/3 બરાબર -1. ચાલો અપૂર્ણાંક છે ક્રોસ ગુણાકાર 3x વત્તા 2 દુ 4y આખાના છેદમાં 3 દુ બરાબર -1. છેદને પેલી સાઈડ લઈ જવાનું. 3x વત્તા 4y બરાબર -6. ચાલો પહેલું સમીકરણ તૈયાર. એના પછી હવે બીજું સમીકરણ x ઓછા y/3 બરાબર 3 કરો ક્રોસ ગુણાકાર. કેટલા થયા? 3x ઓછા y આખાના છેદમાં બરાબર 3. છેદની બાજુ પલટ. 3x ઓછા y બરાબર 3×9. તો હવે આ બે સમીકરણ સિમ્પલ થઈ ગયા છે. ચાલો પહેલા આપણે લોપની રીત કરી નાખીએ. કઈ રીત કરી નાખીએ? લોપની રીત. બેવ સમીકરણને પાછા એકવાર લખી નાખો. 3x વત્તા 4y બરાબર -6. આ છે સમીકરણ 1. ને બીજું છે 3x ઓછા y બરાબર 9. જો હવે આમાં કઈ વિચારવાનું નથી. બરાબર. સામે ચાલીને એક જણ બલી ચરવા તૈયાર છે અને એ કોણ છે? x કે y? x એટલે આ 3x બેઠું. 3x બેવમાં જ ગોઠવાયેલું જ છે. બસ ખાલી એટલું કહી દેવું. બરાબર છે. વિભૂતિને કહેવા દેજો. હે છોકરાઓ તમે કઈ નહીં બોલતા. વિભૂતિ સરવાળો કે બાદબાકી? 3x ને ઉડાડવા હોય તો બાદબાકી. બરાબર છે. બાદબાકી કરીએ તો અહીંયા માઇનસ આવે એટલે 3x ઉડી જાય. તો આપણે શું કરીશું? સમીકરણ
એક માંથી સમીકરણ 2 ને બાદ કરતા અથવા અથવા નિધિ એવું વિચાર્યું સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા, તો એવો લખાય તો ચાલે. બરાબર છે. તો ચાલો મનીષ વાક્ય લખાવજે. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા. ચાલો બેવ સમીકરણને લખી નાખો. એક ને ઉપર લખવાનું ને 2 ને એની નીચે લખવાનું. સમીકરણ 1 3x વત્તા 4y બરાબર -6. એની નીચે સમીકરણ 2 3x ઓછા y બરાબર 9. શું કરવાનું છે આપણે? સરવાળો બાદબાકી ચિહ્ન બદલો. માઇનસ પ્લસ માઇનસ કોણ કેન્સલ થાય છે? 3x વત્તા 4y વત્તા y વત્તા 5y ઓછા 6 ઓછા 9 સરવાળો 6 ને 9 15 -15 5 ને નીચે y બરાબર -15 ના છેદમાં 5 કેટલા થાય? એટલે -3. y બરાબર કેટલા આવ્યા? y ની કિંમત સમીકરણ 3 માં કે 4 માં? 1 માં કે 2 માં? 2 હેલું પર હે ભાઈ 2. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 માં મૂકતા મૂકી દેવા -3 આમાં. 3x ઓછા y ની કિંમત -3 છે ને એના બરાબર 9. 3x પછી ઓછા ઓછા માટે 3x બરાબર વત્તા 3 સામે જાય 9 ઓછા 3. 3 ને છેદમાં લઈ જાઓ. x બરાબર 6 ના છેદમાં 3 કેટલા થાય? x બરાબર 2. આવ્યો કે જવાબ? ચાલો ચેક કરી લઈએ આપણે. 2 ને -3 આવી ગયા ને? હા ચાલો. અલા ભાઈ પહેલા y છે જો ની, એટલે y નો -3 પાછળ. જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે x પહેલા લખીએ પછી y લખીએ. ચલો વિભૂતિ, હવે આપણે કઈ રીતે આ દાખલો કરવાનો છે? આલેખની રીત? નહીં, આદેશ. આલેખ નહીં, આદેશ. હા ચાલો આદેશની રીત. હર્ષ કયું સમીકરણ લાગે સહેલું? આ બે માંથી બીજું. તો પહેલું જે છે ને તેને બેઠું લખી દઉં. 3x વત્તા 4y બરાબર -6. ને હવે નંબર કયો આપવાનો? ને બીજું સમીકરણમાં આદેશ બનાવીએ છીએ આપણે 3x ઓછા y બરાબર 9. કોને આદેશ બનાવીએ, x ને કે y ને? આ રહ્યું 1 ને 2. અલા નવેસરથી આદેશની રીતે એમ હેડિંગ આપ્યું એટલે નવેસરથી પહેલા સમીકરણ લખ્યા ને એટલે. ભાઈ તું આને પાછું 1 ને 2 પણ દાખલો એ જ ચાલે ને. દાખલાનો નંબર બદલાય તોય 1 થી ચાલુ થાય. એક જ દાખલામાં તું હજી કન્ટિન્યુ છે એટલે અહીંયા નંબર 1 2 પછી 3. તો 1 2 પછી 1 થોડું આવે. એવું જ હોય, બે એવી રીતના જ નંબર આપવા પડે. ની તો પછી જો હજી બીજી બે ટેકનિક આવે. તમે આને કેપિટલ A આવો નંબર બી આપી શકો, સ્મોલ a. પણ એવું બધું નહીં કરો યાર. એકરા બગડા તગડા આવડતા છે તો એનો ઉપયોગ કરો. આપણે એકરા બગડા તગડા કેમ શીખા જઈશ? કેમ શીખા? ઉપયોગ કરવા. તો કેદારે તું વાપર હે? આજે નાઈટ ડ્યુટી છે તો દિવસના ડ્યુટી પડી ગઈ. ચાલો ભાવસાર તું શું વાત કરી બેઠી એની હાથે? હા મેં પ્રાચીના શું આવ્યા હતા. ચાલો પ્રાચીન ના, એમ પ્રાચીન ના એટલે ગ્રીક મૂળાક્ષર. બરાબર. હા હવે મને યાદ આવ્યું હમણાં જ મેં થોડેક દિવસ પહેલા યુક્લિડ ની ભૂમિતિ બનાવ્યું 9મા. તેમાં જયેશ નો ફેવરેટ ગામ આવ્યો બેબીલોનિયા. બોલો ત્યાંથી કોઈ મૂળાક્ષર લઈ આવ્યા જયેશ છે કઈ? ઓકે ચાલો કૃપા ધ્યાન આપજે, ટેન્શન નહીં લે, આપણે કર્યા દાખલો. એ રિયા તો બધું બકબક કર્યા જ કરે. ઓકે ચાલો હેતરાજ, એક્સ ને આદેશ બનાવવો છે કે y ને આમાં? ચાલો જો તો એક્સ એમ કે વાય ઈઝી પડે ને. હવે સમજો બરાબર બરાબર ધ્યાનથી જોજો. y ને આદેશ કેવી રીતના બનાવશો, કોને કાં લઈ જશો? 3x ને પેલી સાઈડ લઈ જશો
મને લખાવો 3x પેલી સાઈડ જાય તો શું આવે? -y બરાબર 9 ઓછા 3x. પણ આ માઇનસ નહીં ચાલે ને, તો એનું શું કરીએ? તો -1 વડે આખાને ગુણવાનું. શું કરવાનું? -1 વડે. -1 વડે ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ. +9 થઈ જાય -9. -3x થઈ જાય +3x. એટલે આવી રીતના તમારે કરવું પડે. અથવા બીજો રસ્તો તમારી પાસે એ છે કે -y ને પેલી સાઈડ લઈ જાવ ને 9 ને આ સાઈડ લઈ આવો તો બી y કરતા બની જાય. ઓકે, તો આપણે આવી રીતના y અને 9 ની અદલ બદલ કરી નાખીએ. તો 3x બેઠો ત્યાં જ, 9 ને આ સાઈડ લાવીએ તો -9, ઓછા y પેલી સાઈડ જાય તો વત્તા y, તો y બી વત્તા થઈ ગયો ને કરતા બી બની ગયો. એનો મતલબ કે તમે આવું લખી શકો કે y બરાબર 3x ઓછા 9. એ જ અહીંયા છે, જો y બરાબર 3x ઓછા 9 જ છે, 3x ના ઓછા 9. જયેશ, સમીકરણ નંબર 4. ચાલો ભાઈ, સમીકરણ 4 માંથી લખાવજે જયેશ. સમીકરણ 4 માંથી x ની કિંમત, x ની નહીં લા, y ની કિંમત કયા સમીકરણમાં મૂકતા? સમીકરણ 3 માં મૂકતા. ચલો મૂકી દેવો. સમીકરણ 3 માં 3x પછી છે વત્તા 4y. 4y માં y ની જગ્યા પર આવવા દેજો. 3x ઓછા 9 ને એના બરાબર આ કેટલા લખેલા છે? -6. ચાલો સાદુરૂપ 4 ટાલી વત્તા ઓછા ઓછા 4 નવામ 36 ના -6. x વાળાનું સાદુરૂપ 12x વત્તા 3x. -36 સામે જાય તો +36. 36 માંથી 6 જાય તો 15 ને લઈ જાઓ છેદમાં. x બરાબર 30 ના છેદમાં 15 કેટલા થાય? x બરાબર 2. આવ્યો ને? x બરાબર 2. જયેશ, તું મને કે જે x ની કિંમત તારે કયા સમીકરણમાં મૂકવી છે? 3 માં કે 4 માં? હા, સહેલું પડે 4. જો ધ્યાનથી, સહેલું ચોથું પડે ને, કેમ એમ કરે છે? જો ધ્યાનથી જોવાનું પહેલા એકવાર, એમાં કઈ નહીં બોલ દેવાનું. જો 4 હેલું પડે. x ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. વૈષ્ણવી, x ની જગ્યાએ અહીંયા 2 મૂકી દેજે તો y બરાબર 3, x ની જગ્યા પર 2 ને આ -9. y બરાબર 3 દુ 6, 6 માંથી 9 જાય તો -3. કાવ્યા, હું બાકી રહ્યું હવે? છેલ્લું વાક્ય શું આવશે? સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 ને y બરાબર -3 છે. સમજ પડી બધાને? શું થાય છે મોહિત? મજા આવતી છે? આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. હેતવી, હની છે, સોરી હની. તો પેલી બીજી ક્યાં ગઈ? એ રહી. હોમવર્ક આવી ગયું. 1 2 3 4 5 6 7 8 9 9 દાખલાની પ્રેક્ટિસ કરી લો. બરાબર. આવતીકાલે સાની એક્ઝામ છે? સાની એક્ઝામ છે? તો રિયા સિવાય બધા માટે છૂટ. ખાલી રિયાએ કરીને આવવાનું છે હોમવર્ક આવતીકાલે. કોને? રિયાએ. બરાબર છે. બાકી બધા તમે આવતા સોમવારે બતાવો. હું કઈ ના જો ને, લોપની રીત છે. તમારી મનમરજી રીત, એક જ રીતે કરવાનો, બેવ રીતે નહીં કરવાનો. આ પણ બીજા દાખલામાં મજા આવી જાય. મસ્ત મોટી મોટી રકમ છે. જોઈએ તો જ તો ભાઈ પ્રેક્ટિસ થાય. તો જ પ્રેક્ટિસ થાય. જો પેલા ને એકવાર હેતરાજ ને, કોઈ દિવસ કોઈથી નહીં ગભરાય. નહીં ગભરાય ને તો ચાલે. હું કઈ મને લાગે આજે પેટ્રોલ પંપમાં અને કોઈએ ગોબી કર્યો. ભાઈ તું હાચવીને રે. પેટ્રોલ પંપ પર કોઈ છોકરી પેટ્રોલ પુરાવે ને તો જગ આગો ઉભો રે. ચાલો હું કઈ આ દાખલા મારી પાસે બહુ બધી વસ્તુ છે, એમાંથી મળી જાય. દર્પણ હોય, વ્રજ હોય, ફલાનું હોય, ઢીકનું હોય, ચીકનું હોય, બધું બહુ બધું હોય. બરાબર. હું કે ઓમ, તું કાલે નહીં હતો ને? તબિયત બબિયત સારી છે ને? ચાલો. ભવ્ય ખુશ થઈ ગયો. સર યસ, દાખલા પ્રેક્ટિસ માટે આપતા રહેવું.
એ જ એવું જ વિચાર્યું ને તું એ? તો તું પ્રેક્ટિસ કઈ રીતના કરે ચાલ મને કે. તો પછી આ તો એમ કે મારે સર મારે સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ નથી કરવી પણ ચલાવવી છે, એવું થોડું થાય. સારું ચાલો ભાઈ, સોમવારે બતાવી દેજો. આજે કઈ તારીખ થઈ? 19/8. શાંતિ. આવતા સોમવારની તારીખ બોલો. 25/8/25 ને સોમવાર. સોમવારે મસ્ત તમે લેસન કરીને આવો, બસ તો પ્રેક્ટિસ કરીને આવો, બરાબર છે? અને જે બી તકલીફ હોય તે સોમવારે મને આવીને કહેવો. હેને નૈતિક? આગળ વધીએ. હવે આ સ્વાધ્યાયના બસ છેલ્લા કંઈક 5 કે 6 વ્યવહારુ દાખલા બાકી. હવે આ ચેપ્ટર પતી જવાનું, બરાબર છે? આવતીકાલે આપણે આ ચેપ્ટર પતી જશે. પ્રશ્ન 2 નો પહેલો. પ્રાચી બેટા, ચાલો અહીંયા ધ્યાન આપો, બેવ પ્રાચીઓ. પ્રાચીન, આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે મેળવો. જો રકમમાં ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે સમીકરણ બનાવીને લોપની રીત કરજો. અને હજી બી હું તમને એકવાર કહી દઉં છું કે આ જુદી બોર્ડની પરીક્ષામાં વ્યવહારુ દાખલામાં રીતનું નામ આવ્યું નથી. અહીંયા તમારી ચોપડીમાં જ રીતનું નામ આપતા છે. અત્યારે તો આપણે આ બધા દાખલા લોપની રીતે કરીશું, પણ પરીક્ષામાં જો રીત નહીં કહી તો તમને જે રીત ફાવતી હોય તે રીતે કરજો ને સાચો જવાબ લાવજો, બરાબર છે વિભૂતિ? ચાલો અપૂર્ણાંક વાળો દાખલો પાછો આવ્યો. જો રિયા, પાછો આવ્યો અપૂર્ણાંક વાળો દાખલો. હું તમને આ દાખલો હોમવર્કમાં આપું તો ચાલે? સમીકરણ ખાલી બનાવી આપું. જો અંશને x લેવાનું ને છેદને y લેવાનું. અંશ બરાબર x ને છેદ બરાબર y. તો એ અપૂર્ણાંક શું થશે? અપૂર્ણાંક x ના છેદમાં y. અંશમાં 1 ઉમેરીએ ને છેદમાં 1 બાદ કરીએ તો અપૂર્ણાંકની કિંમત 1 બને. તો અપૂર્ણાંક છે x ના છેદમાં y. અંશમાં 1 ઉમેરો, છેદમાંથી 1 બાદ કરો તો કેટલું બને? 1. આનું સાદુરૂપ તો આપી શકાય ને હવે. ને એના પછી બીજું સમીકરણ માટે કીધું છે કે માત્ર છેદમાં 1 ઉમેરીએ તો અપૂર્ણાંક બને છે 1 ના છેદમાં 2. એટલે અપૂર્ણાંક છે x ના છેદમાં y. માત્ર છેદમાં 1 ઉમેરો, છેદમાં 1 ઉમેરો, અંશને જેમ છે તેમ રવા દેવ તો આ કેટલું બને? 1 ના છેદમાં 2. બસ, તો આ બેવ સમીકરણનું સાદુરૂપ આપો ને લોપની રીતે કરજો. લોપની રીત રકમમાં કીધું છે, બરાબર? અને બહુ આરામથી થઈ જશે. આરામથી હમે ચાલીને કોણ બલી ચરવા તૈયાર રહે ખબર? વયની બલી ચરહે અહીંયા. વય હમે ચાલીને આવે ને કહે મને ઉડાડ દેવું. હે સમીકરણ તો હરખા કર પહેલા. જવાબ આવી રહ્યો 3/5. એના પછી નેક્સ્ટ દાખલો. જવાબ ઢાંકી દેવા દે, નહીં તો મજા નહીં આવે દાખલો કરવામાં. ઓ હોમવર્ક આવી ગયો. અલા હજી લેક્ચર બાકી છે, શાંતિ રાખો. કાલે આપા, ટેન્શન નહીં લેવ. એમ બી આજે આપીએ કે કાલે? સોમવારે જ બતાવવાનું છે તો આજે જ આપી દેવા. તું ચૂપ રહે, ચૂપચાપ બેહી રહે. તને તાવ આવેલો છે, ભૂલી નહીં જા. છાની વાની બેહી રહે, બોલ બોલ કર્યા કરે. તાવ આવે તો આટલું બધું બોલાય? તો પછી બોલ, ભૂલી જાય કે માંડી છે. 5 વર્ષ પહેલા પાછો આવી ગયો ભાઈ, પાછો આવી ગયા. આ ઉંમરનો ખેલ પાછો આવી ગયો, બરાબર? જયેશ, તારું ભૂતકાળ ને તારું ભવિષ્યકાળ. 5 વર્ષ પહેલા તું કેવો હતો ને 5 વર્ષ પછી તું કેવો થઈ જશે, જોજે તું. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર, નૂરી આવી. નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. નૂરી ને સોનુ 2 જણી આવી ને વાત કરવા લાગી 5 વર્ષ પહેલાની કે નૂરીની ઉંમર સોનુની ઉંમરની 3 ગણી અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરની 2 ગણી. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી? તો ધારી લઈએ x અને y. ધારો કે રૂમાના લખાવામાં, ધારો કે નૂરીની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ. ચલો નિધિ, બીજી કોણ હતી?
સોનકી, સોનુની, ચાલ ભાઈ રવજીભાઈ ને જ હું તો ઓળખું ખાલી. સોનુની વર્તમાન ઉંમર વાય વર્ષ. હવે સમીકરણ બનાવીએ. ચલો જોજે. હિટ વાંચા. કેટલા વર્ષ પહેલા? નૂરીની ઉંમર સોનુની ઉંમરની 3 ગણી. પહેલા તો આપણે 5 વર્ષ પહેલાની બેવની ઉંમર લખી નાખીએ. 5 વર્ષ પહેલા. હવે તો દાખલા ગોખાઈ જાય આવા કે 5 વર્ષ પહેલા એટલે બેવ માંથી શું કરી દેવાનું? 5 બાદ કરવાના. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થઈ જશે? 5 વર્ષ પહેલા x ઓછા 5 વર્ષ. એના પછી વિભૂતિ સોનુની ઉંમર લખાઈ દે. સોનુની ઉંમર બરાબર y ઓછા 5 વર્ષ. ચાલો એના પછી સમીકરણ બનાવવાનું વાક્ય. હેરી 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી છે? નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 3 ગણી હતી. ચાલો સમીકરણ બનાવીએ. આ વખતે સમીકરણ બનાવવાનો ચાન્સ આપીએ નિધિ. 5 વર્ષ પહેલાની આ બેવની ઉંમર છે. નૂરીની ઉંમર સોનુની 3 ગણી. ચાલ બનાવ. નૂરીની ઉંમર સોનુની 3 ગણી. અરે નૂરી. હા આરતી એને બોલવા દે. ભલે ખોટું પડે તો એનું ટેન્શન તું બી નહીં લે, મેં બી નહીં લેવા ને એ બી નહીં લે હે, પણ એને બોલવા દે. ચાલો સાદુરૂપ. અલા હું ચૂં ચૂં કર્યા કરો છો? નહીં તું નહીં હતી. રવજીભાઈ તો બોર્ડ આયા છે. કાઉન્સ ખોલો. ચાલ ભવ્ય લખાવજે. 3y ઓછા 15. ચાલો લોપની રીત કરવાની છે એટલે આપણે સિસ્ટમ પ્રમાણે હું y ને એક સાઈડ અચર ને બીજી સાઈડ એ પ્રમાણે કામ કરવાનું. x ને બેઠો 3y ને આ સાઈડ લાવો. -3y. હનીસિંગ બગાસા નહીં ખા. -5 સામે જાય તો +5 ને આ -15 બેઠા. x ઓછા 3y બરાબર 5 ઓછા 15 -10. સમીકરણ 1. મને આ કૂતરા જેવો અવાજ લાગ્યો. ચાલો એના પછી હવે 10 વર્ષ પછીની વાત છે. 10 વર્ષ પછી નૂરી સોનુની ઉંમરની 2 ગણી થવાની. 10 વર્ષ પછી જયેશ કેટલા વર્ષ પછી જયલા? 10 વર્ષ પછી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર જયેશ તું જ લખાવજે. નૂરીની ઉંમર હાલમાં x છે. 10 વર્ષ પછી એટલે 10 વર્ષ પછી પહેલાની પછી. હા 10x + 10 ની x + 10. ચાલો એના પછી અંશ સોનિયાની ઉંમર તું લખાવ. સોરી સોનુની ઉંમર y + 10 વર્ષ. ચાલો સમીકરણ બનાવતું વાક્ય. રોહિત 10 વર્ષ પછી એ ભાવસાર જોજે અહીંયા તું 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી થતી છે કાવ્યા? કોની? સોનુની ઉંમરથી 2 ગણી હશે. ચાલો હવે આપણે સમીકરણ કોને બનાવવા દઈએ ખબર? ઓમ તું બનાવજે. તારે બેવની ઉંમર અહીંયા લખેલી છે. સમીકરણ બનાવજે. નૂરીની ઉંમર સોનુની 2 ગણી. આ નૂરી ને આ સોનુ. નૂરી સોનુની 2 ગણી. x + 10 બરાબર સોનુના 2 ગણા એટલે આને 2 વડે ગુણીએ તો 2 કૌંસમાં y + 10. ચલો સાદું રૂપ આપીએ. x + 10 બરાબર ચાલો કૌંસ ખોલો. 2y + 10 દુ 20. x ને બેઠો 2y ને ડાબી સાઈડ લાવો તો -2y. 20 ને બેઠા +10 સામે જાય તો -10. x ઓછા 2y બરાબર 20 માંથી 10 જાય તો 10. સમીકરણ 2. ચાલો રોહિણી કઈ રીત કરવાની છે? લોપની રીત. કોણ સામે ચાલીને તૈયાર છે લોપ થવા માટે? x તૈયાર છે. બેવ સમીકરણનો શું કરીએ? સરવાળો કે બાદબાકી? બાદબાકી કરીએ.
ચાલો ક્રિશા, સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા. તારે જેમ કરવું હોય તેમ કર. તારે 2 માંથી 1 ને બાદ કરવું હોય તો એમ કર, 1 માંથી 2 ને રાખવું હોય તો એ રાખ. બરાબર છે, તારી મરજી. પહેલું સમીકરણ x ઓછા 3y બરાબર -10. ધ્રુવ, બીજું સમીકરણ x ઓછા 2y બરાબર 10. બેવનો સરવાળો કે બાદબાકી? અંશ બાદબાકી બોલજે ચિહ્ન. x કેન્સલ થાય. ઓછા 3y વત્તા 2y માઇનસ y ઓછા 10 ઓછા 20 બેવ બાદથી માઇનસ કેન્સલ. y બરાબર 20. y ની કિંમત કયામાં મૂકવાનું પસંદ કરશો? પગની હલાવ્યા કર, હરખો બે. y ની કિંમત 1 માં કે 2 માં? 2 માં મૂકી દઈએ. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો તો x ઓછા 2y, y ની જગ્યાએ અહીંયા 20 મૂકી દેવું તો એના બરાબર 10. 20 દુ 40, -40 સામે જાય તો x બરાબર 10 વત્તા 40, x બરાબર 50. પતી ગયો દાખલો. પણ કાવ્યા, છેલ્લે જવાબ લખવાનો ને. હું હોઈધું આપણે? નૂરીની ઉંમર ને સોનુની. માટે નૂરીની કઈ ઉંમર? નૂરીની વર્તમાન ઉંમર બરાબર આપણે શું ધારેલી? x. કેટલી આવી? 50 દિવસ કે મહિના? વર્ષ. ભાઈ દાદી ન કહેવાય. હવે દાદી એટલે 70 વર્ષની ઉપર હોય તો કહેવાય. સોનુની વર્તમાન ઉંમર y બરાબર 20 વર્ષ. પેલા રકમ વાંચી છે ત્યારે એવું નહીં લાગ્યું હોય કે ચાલો 50 એમ કે. હા હા 28 રાખ. એક કામ કરો, 18 વર્ષ રાખો. એમ બી હું તો એકદમ છોકરા જેવો જ લાગુ છું. જો 18 વર્ષ, કાલે હું દાઢી કરાવીને આવી જવા. એટલે એકદમ હજી ના, બરાબર છે. તમારા મોટો ભાઈ જ લાગે. રાઉન્ડ ફિગર 20 રાખીએ બસ. ચાલો એ રાજવી બેટા, ટેન્શન નહીં લે, આપણે એક દાખલો કરવું. ચાલો ધ્યાન આપજો. ત્રીજો દાખલો, પ્રશ્ન 2 નો ત્રીજો. રેડી? બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. પાછો આવ્યો કાલવારો નીલ. બે અંકની સંખ્યા પાછી આવી. હે મોહિત, કેટલા અંકની સંખ્યા? 2 અંક. બે બે અંકની સંખ્યા આવે એટલે એકમ ને દશક, દશક ને x ધારીએ અને એકમ ને y ધારીએ. અંકોનો સરવાળો 9 છે. કાલે તફાવત હતો. સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. સંખ્યા શોધવા માટે ધારી લેને ધાર્મિક. ધારો કે માંગેલ સંખ્યાનો દશકનો અંક, બોલજો દશકનો અંક, નિધિ દશકનો અંક બરાબર x. એકમનો અંક માટે માંગેલ સંખ્યા, સૂત્ર બે અંકની સંખ્યાનું સૂત્ર 10 કૌંસમાં દશક વત્તા એકમ. 10 કૌંસમાં દશક વત્તા એકમ. માટે માંગેલ સંખ્યા બરાબર મૂકી દેવું કિંમત એકમ અને દશકની. તો 10 દશક એટલે x લીધેલો અને એકમ એટલે y, 10x વત્તા y. ચાલો બે અંકની સંખ્યા વાળો દાખલો આવે એટલે સ્ટાર્ટિંગમાં આટલું કરી જ દેવાનું. માંગેલ સંખ્યા સુધી લખી કરવાનું. રોહિત, હવે સમીકરણ બનાવીએ. પહેલું વાક્ય શું છે? સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. ગુંજન, સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે? ચાલ સમીકરણ બનાવ ગુંજન. અંકોનો સરવાળો, અંક એટલે પેલો દશક ને એકમ.
દશક અને એકમનો સરવાળો x વત્તા y બરાબર કેટલો છે સરવાળો 9, સમીકરણ 1. હવે આગળ તમને શું વાત કરી છે તે જુઓ. સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અદલા બદલી કરવાથી મળતી સંખ્યા કરતા 2 ગણી. અદલા બદલી વાળી સંખ્યા, અદલા બદલી, દશકને એકમ પર લઈ જાઓ, એકમને દશક પર લઈ જાઓ, બરાબર છે. તો અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા, અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા, એક્સ અને વાય ની અદલા બદલી કરવામાં, આ છે માંગેલી સંખ્યા, એમાં અદલા બદલી એટલે કે 10 એક્સ ની જગ્યા પર વાય ને વાય ની જગ્યા પર એક્સ, 10y વત્તા એક્સ. હવે સમીકરણ બનાવીએ. રકમને સમજો શું કીધું છે રકમમાં, સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. ચાલો સમીકરણ બનાવીએ છે, ધ્યાનથી સમજી લો. સંખ્યાના 9 ગણા કરવા કીધા, કઈ સંખ્યાના, માંગેલી સંખ્યાના, એટલે આના 9 ગણા. 9 ગણા કરવાથી જે બી આવશે તે કોના જેટલું, અદલા બદલી વાળી જે સંખ્યા આવે તેનું બમણું. આના 9 ગણા બરાબર આના બમણા, સમજ્યા? આના 9 ગણા એ અદલા બદલી વાળીના બમણા. ચાલો આના 9 ગણા એટલે આને 9 વડે ગુણવાનું. 9 કૌંસમાં 10x વત્તા y. અને આ કેટલા? તો કે ભાઈ આ અદલા બદલી વાળીના 2 ગણા એટલે 2 કૌંસમાં 10y વત્તા x. ખ્યાલ આવશે? ચાલો સાદું રૂપ આપો. 10 નવામ 90 એટલે 90x ને આ થશે 9y. આ કૌંસ ખોલીએ તો 10 દુ 20y ને પેલું થશે 2x. ચાલો બેવ પદને આ સાઈડ લઈ આવો. 90x વત્તા 9y જેમ છે તેમ બેઠા, 20y આ સાઈડ આવે તો -20y ને 2x આ સાઈડ આવે તો -2x બરાબર 0. ચાલો સાદું રૂપ, 90x ઓછા 2x, 90 માંથી 2 જાય તો 88, 88x. 9y ઓછા 20y -11y ને એના બરાબર 0. ચાલો ભાઈ હવે તમારે બોલી જ દેવાનું, 1 સેકન્ડ નો બી સમય નહીં લેવાનો હોય. આના પછીનું સ્ટેપ 11 વડે ભાગતા, 11 વડે ભાગતા, 88 ને 11 વડે ભાગ્યા તો 11 અઠામ 88 નો 8, 11 11 ઉડી જાય તો વહી રહ્યું 0 ભાગ્યા 11 તો 0 જ થાય. તો સમીકરણ 2, સમીકરણ 1 અને 2 તૈયાર છે, લોભની રીતે ઉકેલવાનું છે. તો ચાલો ભાઈ હવે ચાલીને કોણ તૈયાર છે આ વખતે? વાય તૈયાર છે. ભવ્યને બોલવા દેજો. બેવ સમીકરણનો સરવાળો કે બાદબાકી? સરવાળો, બરાબર છે. શું કરવો પડશે? સરવાળો, બાદબાકી થોડી ભાઈ. ભવ્ય જોઈને જવાબ આપવાનું. આપણી વાત થઈ કે વાય ને ઉડાડીએ એવી વાત થઈ ને, તો વાય ને જોની બેવમાં. અહીંયા વાય ની આગળ શું છે ને અહીંયા વાય ની આગળ માઇનસ, તો પછી આપણે બાદબાકીની શું જરૂર છે? બેવમાં પહેલેથી ચિહ્ન જુદા છે તો સરવાળો કરવાનો ને. એટલે કેમ કે ઘરે લેસન કર, દાખલાની પ્રેક્ટિસ કર, બેન પાસે લેસન નહીં કરાવ. સમીકરણ 1 અને 2 નો શું કરતા? સરવાળો કરતા. જાતે જ કરવાનું લેસન, મઠવાનું. દાખલાની અંદર ડૂબી જવું પડે તો આવડે દાખલા. હાર માની લે તો કઈ નહીં થાય. મજાક માની લઉં તનાઈ જાવ વારી. સાચી વાત કરું છું, દાખલામાં ડૂબી જવું પડે. આ વાય ઉડી જાય, x વત્તા 8x 9x, 9 વત્તા 0 9, 9 ને છેદમાં લઈ જાઓ, 9 ના છેદમાં 9 1, x બરાબર 1 આવ્યા. x ની કિંમત મૂકી દેવું, કાં તો સમીકરણ 1 માં કાં તો 2 માં. હા 1 માં મૂકીએ. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા અહીંયા 1 મૂકી દઈએ તો 1 વત્તા y બરાબર 9,
એક સામે જાય તો y બરાબર 9 ઓછા 1 કેટલા થાય? દશક ને આપણે x લીધેલો, એકમ ને y લીધેલો, એટલે દશક એકરો ને એકમ આથરો, સંખ્યા બની ગઈ. કઈ બની? 18. પરંતુ પદ્ધતિસર જવાબ લાવવાનો છે હે, ડાયરેક્ટ નહીં લખી કાઢતા 18. તમારે આ x અને y ની કિંમત આમાં મૂકવાની. તો માટે માંગેલ સંખ્યા જે આપણે શું લખેલી હતી? ભાઈ તમે મૂંગા નહીં થઈ જાઓ. માંગેલ સંખ્યા 10x માં x ની જગ્યાએ કેટલા? 1 ને y ની જગ્યાએ 8. 10 એકા 10, 10 વત્તા 8 18. હવે આ દાખલો પૈતો સમજ પડી? બસ હવે આપણા કેટલા દાખલા બાકી રહ્યા? 2 દાખલા. તો કાલે એ 2 દાખલા પતી જશે ને કાલે આપણે ટૂંકા પ્રશ્નની પ્રેક્ટિસ કરીશું. બરાબર છે? તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.